આજે આપણી જોડે આવું થશે એમ ક્યારેય વિચાર્યું નહોતું ને આપણી જોડે જે બાઇક છે એ બાઇકનું નામ છે સ્પ્લેન્ડર પ્લસ છે અને તમે જોઈ શકો છો અત્યારે બ્લેક કલર છે. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જે કંપનીનું સ્ટોક ટાયર હતું ને એ ટાયરના અંદર જે નકશી હતી ને એ જ નકશી અત્યારે આપણે પસંદ કરી હતી અને તમે જોઈ શકો છો. આજે આપણે જોડે જે બાઇક છે એ બાઇકનું નામ છે હીરો સ્પ્લેન્ડર છે અને કાળો કલર અત્યારે બહુ બધો ફેમસ છે, તમને બધાને ખબર જ હશે. પણ તમને એ વાતની ખબર છે કે આ જે મારી બાઇક છે અત્યારે 50,000 કિલોમીટર જેવી અત્યારે બાઇકને ચલાવી છે, પણ તમને એ વાતની ખબર છે કે મેં અત્યારે જે કંપનીના સ્ટોક ટાયર આવે છે કેટલા કિલોમીટર ચાલે છે અને કેટલા રૂપિયામાં આવશે, પાછળનું ટાયર કેટલા પૈસામાં આવશે અને આગલું ટાયર પણ અત્યારે આપણે ચેન્જ કરાવ્યું છે એ કેટલા રૂપિયામાં આવશે એ પણ હું તમને કહેવાનું છું. તો મિત્રો તમે જોઈ શકો છો બંને જે સ્ટોક ટાયર હતા અને બંનેને આપણે અત્યારે ચેન્જ કરી નાખ્યા છે અને કાલે મારે આ ટાયરને ચેન્જ કરવું પડ્યું. કેમ તો કાલે આપણે એક જગ્યા પર ફરવા માટે ટ્રીપ કરી હતી નાની કડી, તો ત્યાં ફરવા માટે ગયા હતા તો અહીંયા આ ટાયર હતું આગળ એ અત્યારે ખરાબ થઈ ગયું હતું, આપણને ઓલરેડી ખબર જ હશે. પણ ત્યાં કટ વાગી ગયો તો ત્યાંથી મારે ટાયર ચેન્જ કરાવવું પડે છે અને તમને સૌથી પહેલાં અત્યારે હું બતાવી કે અત્યારે જે બાઇકનું ટાયર નાખાયું છે કઈ કંપનીના અંદર છે. તો તમે મિત્રો જોઈ શકો છો એપોલો કંપનીનું અહીંયા ટાયર છે અને અહીંયા તમે જોઈ શકો છો 80-118નું ટાયર નંબર હોય છે, તમને ખબર જ હશે. અને આ ટાયર મને કાલે કેટલા રૂપિયામાં મળ્યું છે હું તમને કહેવાનો છું અત્યારે મિત્રો. તો આ ટાયરની વાત કરે પૈસાની તો લગભગ મને 1300 રૂપિયાના અંદર આ ટાયર પડ્યું છે આગળનું અને ત્યાર પછી પાછળનું જે ટાયર હતું એ પણ અત્યારે આપણે ચેન્જ કરાવી નાખ્યું છે અને તમે જોઈ શકો છો અત્યારે જે પાછળનું ટાયર છે પણ આપણે ચેન્જ કર્યા લગભગ 1 વર્ષ જેવું થઈ ગયું છે. તો અત્યારે એની નકશી બતાવી દઉં કે અત્યારે નકશી કેટલું ટાયર ચાલે એવું છે. તો મિત્રો તમે જોઈ શકો છો ટાયરની જે કન્ડિશન છે અત્યારે બહુ સારી છે, પણ મને એવું લાગે છે કે 10,000 થી 15,000 કિલોમીટર હજુ આ બાઇકનું ટાયર ચાલશે એવું મને લાગે છે અત્યારે. પણ એની પહેલાં અત્યારે આપણે ચેન્જ કરવું પડશે, કેમ કે મિત્રો અત્યારે ઉનાળાની અંદર અને ત્યાંથી ટાયરો બહુ બધા ઘસાય છે અને તમને ખબર જ હશે ગરમીની અંદર ટાયર જે બાઇક હોય 4 વ્હીલ એના ટાયર જલ્દી ઘસાઈ જાય છે. તો તેના માટે અત્યારે આપણે બંને સ્ટોક ટાયરને ચેન્જ કરી નાખ્યા છે અને અત્યારે કાલે ટાયર ચેન્જ કરાવ્યું છે. તો હું સૌથી પહેલાં તમને અત્યારે બતાવી દઉં છું કે આગળનું ટાયર તો આપણને લગભગ 1200-1300 રૂપિયા મળ્યું છે અને ત્યાર પછી જે પાછળનું ટાયર હતું ને આપણને 1450 રૂપિયાના સાથે ફિટિંગને સાથે મળ્યું હતું અને અલગ અલગ જગ્યા પર અલગ અલગ ભાવ હોઈ શકે છે મિત્રો. સૌથી પહેલાં તમને જણાવી દઉં કે જે કંપનીનું સ્ટોક ટાયર હતું ને એ ટાયરના અંદર જે નકશી હતી ને એ જ નકશી અત્યારે આપણે પસંદ કરી હતી અને તમે જોઈ શકો છો મને એ જ નકશી મળી હતી. તો તેના માટે આપણે આ એપોલો કંપનીનું ટાયર પસંદ કર્યું હતું અને બહુ સારું આવે છે. પાછળનું પણ એપોલો કંપનીનું ટાયર છે મિત્રો. એવું જરૂરી નથી કે તમે એપોલો નાખો સીટ નાખો, તમારી બજેટ હિસાબથી તમે નખાઈ શકો છો. પણ અત્યારે આપણે આ નકશી પસંદ કરી હતી ને એપોલોનું ટાયર બહુ સારું આવે છે, તેના માટે મેં પર્સનલી એપોલો મને પસંદ હતા, તેના માટે મેં એપોલોનું ટાયર નખાવું છું. તમે જે પણ કંપનીનું ટાયર નખાવશો તમે નખાવી શકો મિત્રો. ત્યાર પછી તમે જોઈ શકો છો અત્યારે આપણી બાઇકના અંદર એવું કોઈ મોડિફિકેશન નથી કરાયું કે ત્યાંથી આપણને થોડું નુકસાન આવે. અત્યારે તમે જોઈ શકો છો અહીંયા તમે જે કંપનીના સ્ટોક અહીંયાથી કાચ આવે છે એ કાચને પણ અત્યારે આપણે નથી ઉતારે, કેમ તો કાચનો હાઈવે પર બહુ બધો ઉપયોગ થાય છે. તો મોડિફિકેશનની અંદર વાત કરીએ તો મિત્રો સૌથી પહેલાં અહીંયા જે સ્વિચ હતી ને શેના માટે છે હું તમને કહી દઉં. તમને અહીંયા મેં એક્સ્ટ્રા LED લાઇટ નાખાઈ હતી રાત્રે, મિની ફોક લેમ્પ કહેવાય છે. તો તેને નાખાઈ હતી પણ અત્યારે એને ખરાબ થઈ ગઈ છે, તેના માટે ચેન્જ કરી નાખી છે અને હવે આપણે ફરી નાખાવાની છે. તો થોડી મોંઘી નાખાવાની છે અને બહુ સારી નાખાવાની છે. તો તેના માટે અત્યારે આપણે જે કંપનીનું જે બાઇક છે એ બાઇકના અંદર કોઈ પણ છેડછાડી નથી કરી. અત્યારે તમે જે કંપનીના અંદર જેવી રીતના બાઇક મળી હતી ને આપણે તેવી રીતના જ આ બાઇક છે, તમે જોઈ શકો છો. અત્યારે કોઈ પણ મોડિફિકેશન નથી કરી. તમને બધાનો મારો વ્લોગ પસંદ આવ્યો તો વ્લોગને લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી